નમસ્તે મિત્રો, જો ઓફ વન્ડરિંગમાં તમારું સ્વાગત છે. પાલનપુરથી 40 કિલોમીટર અને અમદાવાદથી 180 કિલોમીટર દૂર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય બનાસ નદીના જલગ્રહણ વિસ્તારમાં ફેલાયેલું છે. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા ગામ પાસે આવેલી અરવલ્લી પર્વતમાળામાં છે. આ નદી દક્ષિણ દિશામાં આગળ વધીને ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વહીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આમ બનાસ નદીની કુલ લંબાઈ 266 કિલોમીટર છે. બનાસ શબ્દનો અર્થ થાય છે બનકી આસ, એટલે કે વનની આશા. આ નદી મોસમી નદી હોવાથી ઉનાળામાં નદીનું પાણી સુકાઈ જાય છે અને ચોમાસામાં વરસાદ થતાં તેનું વહેણ ચાલુ થઈ જાય છે. બનાસ નદીના ઉદ્ગમ સ્થાનથી 105 કિલોમીટર દૂર દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો છે. વિશ્વેશ્વર મહાદેવ ઇકબાલગઢ ગામથી 4 કિલોમીટર દૂર બનાસ નદીના કિનારે આવેલું એક પ્રાચીન મંદિર છે. એવું કહેવાય છે કે 14મી સદીમાં જયરાજ ચાવડાની ચંદ્રાવતી નગરીના સુવર્ણકાળમાં આ મંદિરની સ્થાપના થઈ હતી. ચોમાસામાં નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે નદીની રમણીયતા વધી જાય છે. અહીં આવતા પર્યટકો વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરીને નદીમાં નહાવાનો આનંદ ઉઠાવે છે. બાલુન્દ્રા મહાદેવ મંદિર જેસોર અભયારણ્યમાં આવેલું બીજું એક પ્રાચીન મંદિર છે. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા સાધુ સંતો માટે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. બાલુન્દ્રા મહાદેવના દર્શન કરીને અમે જેસોર હિલ તરફ આગળ વધ્યા હતા. વર્ષ 1978માં ભારત સરકાર દ્વારા સ્થાપિત જેસોર સ્લોથ બેર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અરવલ્લીની જેસોરની ટેકરીઓમાં થરના રણની દક્ષિણે આવેલી છે. તેનો વિસ્તાર 180 ચોરસ કિલોમીટર છે. ગુજરાત રાજ્યમાં જેસોર હિલ્સ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે. ના કાર્યાલયમાં રજિસ્ટ્રેશન કરાવીને અમે પગથિયા ચડીને કેદારનાથ ધામ તરફ આગળ વધ્યા હતા. આ અભયારણ્યનો વિસ્તાર રણ અને સૂકા જંગલોના પ્રકારની વચ્ચેનો છે અને તે થરના રણને આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે. આ અભયારણ્યમાં રીંછ, દીપડો, નીલગાય, શાવડી, શિયાળ, સાપ, અજગર, કાચબા, વિવિધ પ્રકારની ગરોળીઓ તેમજ રંગબેરંગી પતંગિયા જોવા મળે છે. તે ઉપરાંત અહીં 406 પ્રકારના વૃક્ષો અને છોડ જોવા મળે છે. વૃક્ષોને આપણા દેશની સંસ્કૃતિના મૂળ આધારસ્તંભ માનવામાં આવે છે. એટલે જ તો અહીં છોડમાં રણછોડની શ્રદ્ધાનો ભાવ દ્રઢ થયો છે. ઉમાશંકર જોશીએ કવિતામાં લખ્યું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ પક્ષી પુષ્પો વનોની છે વનસ્પતિ. જ્યારે આપણે વનોની સુરક્ષા કરીએ છીએ ત્યારે આપણે વૃક્ષો જ નથી બચાવતા, પરંતુ સમૃદ્ધ રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. લગભગ 1 કલાકના ચઢાણ બાદ અમે કેદારનાથ મંદિર પહોંચી ગયા હતા. કેદારનાથ મહાદેવના દર્શન કરીને અમે વનખેડી માર્ગે મુનિજીની કુટિયા તરફ આગળ વધેલા.
વનકેડી ઉપર ચાલતા વચ્ચે આવતા વિરામ સ્થાનમાં વિશ્રામ કરીને અમે આગળ વધેલા. ગાઢ જંગલનો એકાંત એટલો પ્રગાઢ હતો કે કલાકો સુધી ત્યાં બેસી રહેવાનું મન થાય. ધીમે પગલે આગળ વધીને અમે મુનિજીની કુટિયા પહોંચી ગયેલા. આ જગ્યાએ મુનિ મહારાજે મૌન રહીને ઘણા વર્ષો સુધી તપ કરેલું. આપણા સંન્યાસીઓ તપ સાધના કરવા માટે ગુફા પસંદ કરતા હોય છે. અરવલ્લી પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ છે. હિન્દુ ધર્મમાં અગ્નિને દેવ માનવામાં આવે છે. તેથી સંન્યાસીઓ પરમતત્વની હાજરીના પ્રતીક રૂપે ગુફામાં ધૂણીને સતત પ્રજ્વલિત રાખતા હોય છે.